રાજસ્થાનથી સમાચાર ચૂરુમાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે। રતનગઢ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે। પોલીસ અને પ્રશાસનને જાણકારી મળતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ઘટના સ્થળે વિમાનના કાટમાળમાંથી મૃતદેહ મળ્યો છે। જો કે મૃતદેહ કોનો છે તેને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। ચૂરુમાં ઘટના બની છે। વાયુસેનાનું એક વિમાન ક્રેશ થઈ ગયું છે। રતનગઢ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થયું આસપાસથી લોકો દોડી આવ્યા કેમ કે અવાજ ખૂબ જ મોટો હતો। रतनगढ़ पास फाइटर प्लेन क्रैश थता पुलिस और प्रशासन की टीम स्थले पहुंची है। सीमाओं की सुरक्षा की अभी भी करते हैं लेकिन अब काफी कम है क्योंकि उसके बाद से नए फाइटर जेट मिराज 2000 आ गए या रफाल आ गए, सुखोई आ गए, मिग 29 आ गए, तो इनका रोल कम हो गया लेकिन फिर भी इनको फ्लाई किया जाता है। तो ऐसा लगता है कि ये जैगुआर फाइटर जेट है जो कि चूरू में जो है क्रैश हुआ है। बहुत शुक्रिया आपका इस तमाम जानकारी के लिए नीरज। तो जैगुआर फाइटर जेट लग रहा है। शुरुआती नजर में मलबे को देखकर जो दुर्घटनाग्रस्त हुआ है राजस्थान के चूरू में मलबे से एक शव भी बरामद हो गया है। અમારા વરિષ્ઠ સંવાદદાતાએ આપેલી જાણકારી મુજબ જેગુઆર ફાઇટર જેટ આ હોઈ શકે છે। જો કે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ। થોડા સમયમાં વાયુસેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવી શકે છે। એક મૃતદેહ પણ મળી આવ્યો છે। મૃતદેહ કોનો છે તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ પ્રશાસનની ટીમ સ્થળે પહોંચી ગઈ છે। આસપાસથી ગામના લોકો પણ પહોંચી ગયા છે। ખુલ્લા મેદાનમાં ખેતરોની વચ્ચે આ ફાઇટર પ્લેન ક્રેશ થયું છે।